ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું અર્પણ વિદ્યાસંકુલથી પટેલ સોનલ ધોરણ 8 વિજ્ઞાનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ચેપ્ટર નંબર 14 પૂરું થયું, વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો. હવે ચાલુ થાય છે ચેપ્ટર નંબર 18. કયું ચાલુ? 15. ચેપ્ટર નંબર 15 કેટલીક કુદરતી ઘટનાઓ, એનો ભાગ પહેલો આપણે જોવાનો છે. તો કેટલીક કુદરતી ઘટનાઓ એટલે શું? કુદરતી ઘટનાઓ કેટલી છે? તો કે કુદરતી ઘટનાની આપણે વાત કરીએ તો વરસાદ આવે છે એ કુદરતી ઘટના છે. આપણે નથી વરસાદ લાવતા. વાવાઝોડું, વીજળી થાય, પવન ફૂંકાય, જે વાવાઝોડું જેને આપણે કહીએ છીએ, ભૂકંપ આવે, તો આ બધું જે રહ્યું એ કુદરતી ઘટનાઓ કહેવાય. તો આપણે એના વિશે જોવાનું છે. કેટલીક કુદરતી ઘટના એવી છે કે કુદરતી રીતે પદાર્થ એની તરફ આકર્ષાય છે, તો એ પદાર્થ વીજભારિત છે કે નહીં એ પણ કુદરતી ઘટનાની રીતે આપણે જોવાનું છે. તો ધ્યાન આપો, કેટલીક કુદરતી ઘટનાઓ એની અંદર આપણે જોયું ભૂકંપ, વીજળી, વાવાઝોડું, વરસાદ થવો, આ બધી જે રહ્યું કુદરતી ઘટના કહેવાય છે. બરાબર, તો આપણે એના વિશે વાત કરવાની છે. કુદરતી ઘટનાઓ વિશે આપણે જોઈએ તો એમાં પહેલું જ આવે છે કે આપણને ખબર છે, આપણે કુદરતી ઘટનાઓનો અનુમાન લગાવેલો છે અને જોઈએ પણ છે. કારણ કે આ જ વર્ષની વાત કરીએ તો જે વરસાદ, આ જે રોગ આવ્યો ને એ કૃત્રિમ છે. બરાબર, એ કુદરતે નથી મોકલ્યો, કૃત્રિમ રીતે વાયરસ ઉત્પન્ન કરવામાં આવ્યો છે. પવન ફૂંકાવો, વાવાઝોડું થવું, ચક્રવાત થવો, બરાબર, આ બધું જે રહ્યું ને એને કુદરતી ઘટનાઓ કહેવામાં આવે છે. અને હવે આપણે એ જ કુદરતી ઘટનાઓમાં વીજળી વિશે જોવાનું છે. તો કે જે વીજળી રહી ને, શેના વિશે આપણે જોવાનું છે? વીજળી. તમને બધાને ખબર છે ચોમાસામાં વીજળી થાય છે. તમે કે હું કરવા જતા નથી. અત્યારે કેમ વીજળી નથી થતી? તો એ કુદરતી ઘટના છે. આ વીજળી કઈ રીતના થાય છે, શું છે, એના વિશે આપણને જોવાનું છે. બરાબર, તો કે વીજળી એ એક પ્રકારનું વિદ્યુત છે. બરાબર, આપણે જેમ ઘરની અંદર આ જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ને, ઘરની અંદર જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તો આ જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ને એની અંદર જે વીજળી તણખા જેવું દેખાય છે, સેમ વીજળી જેવી પોઝિશન છે. આપણા ઘરની અંદર કોઈ શોર્ટ સર્કિટ થયું અથવા તો સ્વિચ બંધ કરો ત્યારે અથવા બે વાયર જોઈન્ટ થયા ત્યારે તમને તણખો દેખાય છે. તો આ જે વીજળી રહી ને એ વિદ્યુતનો સૌથી મોટો તણખો ગણી શકાય. શું ગણી શકાય છે? વિદ્યુતનો સૌથી મોટો તણખો. કંઈક આપણા ઘરની અંદર તમે જુઓ, આ જેમ કે અહીંયા પ્લગ છે, કોઈ શોર્ટ સર્કિટ થયું તો અંદર તિખારા તમે ઘણી વખત જોયા હશે, અથવા ભેજવાળા વાતાવરણની અંદર સ્વિચને અડો ત્યારે ઘણી વખત તિખારા થતા હશે. કોઈ વાયરિંગ ઢીલું પડી ગયું હોય, બરાબર, તો પ્લગની અંદર તિખારા જોવા મળે છે. અને ઘણી વખત તો તિખારા વધુ પડતા થાય એટલે મોટો ધડાકા સાથે બ્લેક પણ થઈ જાય છે. તો એ જે તિખારા રહ્યા એ વીજળીના તિખારા છે. અને આપણી જે આ વીજળી છે એ સૌથી મોટો તિખારો ગણાય. શું ગણી શકાય એને? વિદ્યુતનો સૌથી મોટા પાયે થતો તિખારો. એ તિખારો કુદરતી છે, જ્યારે આ કૃત્રિમ છે. કેવો છે? કૃત્રિમ. પેલો કુદરતી તિખારો છે, કુદરતી રીતે આવે છે, જતો રહે છે, આપણને ખબર નથી પડતી. અને બીજું, એ વીજળીથી આપણને બીક લાગે છે. કેમ બીક લાગે છે? અને બીજું, આપણને અત્યારે ખબર છે કે વીજળી શું છે. જ્યારે પહેલાના સમયના જે લોકો હતા ને એને વીજળી શું છે એ ખબર નથી. એ શું હતું? તો કે પહેલાના સમયના લોકોની વાત કરીએ, અહીંયા એક પ્રશ્ન પણ બને છે કે આકાશમાં થતી વીજળી અને આકાશમાં થતી વીજળી અંગે પ્રાચીન લોકો, એટલે કે જે પહેલાના લોકો છે એ પ્રાચીન લોકો અને આધુનિક સમયના અત્યારના લોકોમાં શી સામ્યતાઓ જોવા મળે છે. તો એના વિશે આપણે સમજીએ. તો પહેલાના સમયની અંદર વીજળીને શું કહેતા હતા? એક વાર્તા જેવું સમજી લો કે તમે, કે તો પહેલાના સમયની અંદર જે આ વીજળી થતી હતી ને એ વીજળીને ત્યારના લોકો ભગવાનનો પ્રકોપ માનતા હતા. એટલે કે ભગવાન તેના ઉપર ગુસ્સે થયા છે. ભગવાન લોકો ઉપર ગુસ્સે થયા છે, આપણા ઉપર ક્રોધાયમાન છે.
પહેલાના સમયના લોકો એકદમ આટલી બધી ટેકનોલોજી નથી, એટલે એ લોકોને ખબર નથી પડતી કે વીજળી શું છે. ત્યારે એ લોકો વીજળીને ભગવાનનો પ્રકોપ માનતા હતા અને વીજળીથી લોકો ડરતા હતા. વીજળીથી લોકો શું કરતા હતા? ડરતા હતા. તો જોઈએ તો કે વીજળીને ભગવાનનો પ્રકોપ સમજીને વીજળીથી લોકો ડરતા હતા. અને શું થતું હતું? જે વીજળીથી આ લોકો જે ડરતા હતા, ઈશ્વરનો કોપ છે એવી સમજૂતીથી ડરતા હતા. જ્યારે અત્યારના લોકો વીજળી થતી હોય તો રોડ ઉપર વાહનો લઈને નીકળી પડે. થાય છે ને આવું વરસાદમાં. અમે તો વરસાદનો માહોલ માણવા ગયા હતા, પાછો એવું કે બરાબર. તો વીજળીથી ડરવાની જરૂર નથી, સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે ખબર છે વીજળી પડે તો વ્યક્તિનું મૃત્યુ થાય. બરાબર. પહેલાના સમયમાં લોકો ડરતા હતા, ઘરમાં જ રહેતા હતા. વરસાદ ને વીજળી વધારે પડતો પવન ને વાવાઝોડું જેવું થાય એટલે ઘર બંધ કરીને બધા શાંતિથી બેસી જાય. પણ આપણે પવન જોવા જઈએ, કેટલો પવન ફૂંકાય છે, જલ્દી બારી ખોલીને જોઈએ કેવી વીજળી થાય છે. આપણે કારણ કે અત્યારના સમયમાં લોકોને ખબર છે કે આ કોઈ ભગવાનનો પ્રકોપ નથી. શું છે? તો કે એ એક વીજળી છે, એના વિશે લોકો જાણે છે. વીજળી વિશે ખ્યાલ આવી ગયો? તો અહીંયા પ્રશ્ન સ્વરૂપે આપણે જોઈએ તો આકાશમાં થતી વીજળી અંગે શું લખવાનું છે? પ્રશ્ન આપણો ક્વેશ્ચન સ્વરૂપે આકાશમાં થતી વીજળી વિશે, આકાશમાં થતી વીજળી વિશે પ્રાચીન સમયના લોકોમાં અને અત્યારના લોકોમાં અને અત્યારના જે લોકો છે એમાં સામાન્યતા માન્યતાઓ છે. તો એની અંદર આપણે વાત કરીએ તો પહેલામાં લખવાનું છે કે પ્રાચીન સમયના જે લોકો છે, કયા લોકો? તો કે પ્રાચીન સમયના લોકો વીજળી થવાનું કારણ સમજી ન શક્યા હતા. પ્રાચીન સમયના લોકો વીજળીનું કારણ સમજી શક્યા ન હતા. તેઓ વીજળીને શું માનતા હતા? તો કે તેઓ વીજળીને ભગવાનનો પ્રકોપ માનતા હતા. તેઓ વીજળીને ઈશ્વરનો કોપ માનતા હતા. આથી તેઓ વીજળીથી ડરતા હતા. આથી તેઓ શું થતા હતા? તો કે આથી તેઓ વીજળીથી ડરતા હતા. અને અત્યારના જે સામાન્ય લોકો છે, અત્યારના લોકો જાણે છે કે વીજળી થવી એક કુદરતી ઘટના છે. અત્યારના લોકો શું છે? તો કે અત્યારના લોકો શું કરે છે? અત્યારના લોકો જાણે છે કે વીજળી થવી એ કુદરતી ઘટના છે. શું છે? કુદરતી ઘટના છે. વાદળોમાં એકઠા થતા અસમાન વીજભારોને લીધે વીજળી થાય છે. શું થાય છે? વાદળોમાં એકઠા થતા અસમાન વીજભારોને લીધે
વાદળોમાં એકઠા થતા વીજભારોને લીધે વીજળી થાય છે. બરાબર, વાદળોમાં જે વીજભાર એકઠા થાય છે ને એના લીધે વીજળી થાય છે. તે કોઈ ભગવાન, તે કોઈ ઈશ્વરનો પ્રકોપ નથી. તે કોઈ ઈશ્વરનો કોપ, અહીંયા કોપ લખ્યું છે એટલે કોપ રાખીએ છીએ, કોપ નથી. તે કોઈ ભગવાનનો શું નથી? તો કે તે કોઈ ભગવાનનો કોપ નથી કે તેનાથી વીજળીથી ડરવાની જરૂર નથી. તેથી વીજળીથી ડરવાનું કોઈ કારણ નથી. તેથી લોકો વીજળીથી ડરતા નથી. અત્યારના લોકો વીજળીથી ડરતા નથી. ફક્ત ભયાનક વીજળી પડતા વખતે પોતાની જાતને બચાવવા પગલાં લેતા હોય છે. શું કરે છે? જે ભયાનક વીજળી પડવાથી ભયાનક વીજળી ઘટના વખતે પોતાને બચાવવાના શું કરતા હોય છે? તો કે પોતાને બચાવવાના પગલાં લેવા જોઈએ. પોતાને બચાવવાના પગલાં લેવા જોઈએ. ક્લિયર? તો આટલો પ્રશ્ન થયો કે વીજળી, પ્રાચીન સમયમાં લોકો વીજળીનું કારણ સમજી ન શકતા હતા. તેઓ વીજળીને ઈશ્વરનો પ્રકોપ માનતા હતા. આથી તેઓ વીજળીથી ડરતા હતા. અત્યારના લોકો જાણે છે કે વીજળી થવી એ કુદરતી ઘટના છે. વાદળોમાં એકઠા થતા અસમાન વીજભારો તો કે ધન અને ઋણ અસમાન વીજભારોને લીધે વીજળી થાય છે. તે કોઈ ઈશ્વરનો કોપ નથી. તેથી લોકો વીજળીથી ડરતા નથી, પરંતુ ભયાનક વીજળીની ઘટના વખતે પોતાને બચાવવાના પગલાં લેવા જોઈએ છે. શું કરે? પોતાને બચાવવાના પગલાં લે છે. ખ્યાલ આવી ગયો પ્રશ્નની અંદર? એના પછી નેક્સ્ટ આવે છે કે આપણે આને વીજળીને શું કીધું કે ઈશ્વરનો કોપ નથી માન્યો, પણ જે ગ્રીક લોકો છે, કયા લોકો? તો કે જે ગ્રીકના લોકો છે એને શું કહ્યું? વીજળી. તો કે ગ્રીક ભાષામાં વીજળીને શું બોલવામાં આવે છે? આપણે એના વિશે જોવાનું છે કે તણખાઓ વિશે ગ્રીકનું જ્ઞાન શું છે. તણખાઓ વિશે ગ્રીક લોકો શું જ્ઞાન આપે છે કે તણખા શું છે? તો એની અંદર ધ્યાન આપી દો. તણખાની અંદર તો કે અંદાજિત ઈસવીસન 16 પૂર્વે 600 માં ગ્રીક લોકો જાણતા હતા કે જ્યારે અંબર એટલે ગુંદરનો એક પ્રકાર છે. અંબર એ શું છે? તો કે ગુંદરનો એક પ્રકાર છે. તો કે જ્યારે અંબર ફર એટલે જે આ રૂંવાટી વાળો ભાગ, જેમ કે ટેડી બિયર, એ ટેડી બિયરનો જે રૂંવાટી વાળો ભાગ છે ને એને ફર બોલવામાં આવે છે. એને શું બોલવામાં આવે છે? ફર. રૂંવાટી વાળો જે ટેડી બિયરનો ભાગ છે જેને ફર બોલવામાં આવે છે, અને એ ફર દ્વારા શું થાય છે? તો કે ફર સાથે ઘસવામાં આવે છે ત્યારે કોને? તો કે જે અંબર આપણે જેને કીધું ગુંદરને ફર સાથે ઘસવામાં આવે છે ત્યારે તે વાળ જેવા હલકા પદાર્થને આકર્ષે છે. શું કરે છે? વાળ જેવા. ખાસ કરીને અત્યારે જ વાત કરીએ આ શિયાળાના સમયની અંદર શું થાય છે? તો કે તમે રાતે સૂતા હો ત્યારે બ્લેન્કેટની અંદર હાથ ફેરો ને તો તમને તડકા થતા જોવા મળશે. આપણા વાળ છે એ વાળ આમ આકર્ષિત છૂટા થઈ જાય છે. સ્વેટર કે નીકાળીએ ત્યારે વાળ પણ આમ આકર્ષાય છે. તો એ જ વસ્તુ અહીંયા તમને સમજાવવા માંગે છે કે જે ગુંદર છે ને, ગુંદરને ફર સાથે ઘસવામાં આવે અને ઘસ્યા પછી તેને વાળ સાથે અડાડવામાં આવે ને તો વાળ તેની સાથે ચોંટી જાય છે. આને બોલાય છે વીજભારિત પદાર્થ અને અવીજભારિત પદાર્થ. એના વિશે આપણે જોવાનું છે. તો પણ આ વસ્તુ ખાસ યાદ રાખજો, અંબર એટલે એક પ્રકારનો ગુંદર અને ફર એટલે આપણે જે ટેડી બિયરનું જે રૂંવાટી વાળો ભાગ આવે ને એ. એટલે આમાં એવું ના લખાય કે ટેડી બિયરનું રૂંવાટી વાળો ભાગ. શોર્ટમાં એટલું લખાય કે રૂંવાટી વાળો ભાગ. શું લખાય? રૂંવાટી વાળો ભાગ. તો ઘસવામાં આવે ત્યારે તે વાળ જેવા હલકા પદાર્થોને આકર્ષે છે. તે બરાબર. ત્યારે આપણે જોઈએ કે ઊન છે, પોલિએસ્ટરના જે
જ્યારે આપણે અંધારાની અંદર કપડાં ઉતારીએ ને ત્યારે કપડાં નીકળે ત્યારે તડ અવાજ પણ આવે છે અને ઘણી વખત તણખા પણ થાય છે. શું કેવો અવાજ આવે છે? તડ. તમે ટ્રાય કરજો, ફૂલ ઠંડી હોય ત્યારે જે પોલિએસ્ટરના કપડાં અથવા ઊનના કપડાં નીકાળીએ ત્યારે અવાજ તો આવે જ છે પણ સાથે તણખા જેવું પણ થાય છે. અને બીજું શું થાય છે તો કે રૂંવાટી આપણી જ્યાં રહી ને એ ઊભી થઈ જાય છે. કપડાં નીકાળીએ ને ત્યારે આ થાય છે ને આવું. તમને મેં કીધું ખરા, તમે સૂઈને ઉઠો, બ્લેન્કેટ ઊંચું કરો એટલે આપણી રૂંવાટી ઊંચી થવા લાગે. ખ્યાલ આવ્યો? શેના કારણે? વીજળી, વીજભારના કારણે. શેના કારણે? વીજભારના કારણે. તો આપણે વીજભારની વાત કરીએ તો વીજભાર બે પ્રકારના છે, એક ધન વીજભાર અને બીજું ઋણ વીજભાર. ખ્યાલ આવ્યો? તો એની અંદર જોઈએ 1752 માં બેન્જામિન ફ્રેન્કલિન 1752 માં બેન્જામિન ફ્રેન્કલિન અમેરિકાના વૈજ્ઞાનિકે જણાવ્યું કે વીજળી એ એક તણખો છે. વીજળી એક શું છે? તણખો છે. બરાબર? વીજળી એક તણખા સમાન છે. વીજળી તણખા સમાન છે અને તેને સમજતા 2000 વર્ષ લાગ્યા. વીજળી એક તણખા સમાન છે ને આટલી વસ્તુ સમજવા અત્યારે આપણે સમજી ગયા. એ વૈજ્ઞાનિકોએ શોધ કરી અને એને સમજતા તો 2000 વર્ષ નીકળી ગયા. કેટલા વર્ષ નીકળી ગયા? 2000 વર્ષ. બરાબર? તો આ જ વસ્તુને તમારે જોવાનું છે. તમને આ રીતના પૂછાય છે કે બે યોગ્ય પદાર્થોને પરસ્પર ઘસવાથી વીજભારની ઉત્પત્તિ ઉદાહરણ આપીને સમજાવો. તો અત્યારે હું સમજાવું છું, આના પછીના ભાગમાં લખીશ. બરાબર? તો વીજભારની ઉત્પત્તિ જે થાય છે એ કઈ રીતના થાય છે? તો બે વસ્તુની આપણે વાત કરીએ. એક રિફિલ લઈએ. શું લઈએ? રિફિલ. અને રિફિલને પોલિથીન સાથે ઘસીએ. આ પ્રયોગ તમારે ઘરે કરવાનો છે. જે રિફિલ છે એ રિફિલને જે પોલિથીન, આપણે ઘરમાં જે સબ્જી લઈએ ને પોલિથીન, તો કે પોલિથીન સાથે ઘસવાની અને ઘસ્યા પછી શું કરવાનું? તો કે કાગળના નાના ટુકડા કરી અને એ રિફિલને કાગળ સાથે આમ ચિપકાવવાનું. કાગળ સાથે ચિપકાવો, કાગળ સાથે લઈ જશો ને એટલે નીચે જે કાગળ પડે ને ઓટોમેટિક એને આકર્ષાઈ જશે. કેમ? તો કે જે કાગળ છે ને વીજભાર રહિત છે અને આપણે જે રિફિલ ઘસી ને એ વીજભારિત બને છે. ખ્યાલ આવી ગયો? રિફિલ કેવી બને છે? વીજભારિત બને છે. તો કે પ્લાસ્ટિકની રિફિલને પોલિથીનના ટુકડા સાથે ઘસવામાં આવે છે ત્યારે રિફિલ પોલિથીનને બંને વીજભાર કેવા બને છે? બંને વીજભાર મેળવે છે. પોલિથીન પણ વીજભાર મેળવે છે અને રિફિલ પણ વીજભાર મેળવે છે. બંને વીજભારો અલગ પ્રકારના છે. મેં તમને કીધું વીજભારના બે પ્રકાર છે, એક ધન હોય ને એક ઋણ હોય. તો બંને વીજભારો અલગ પ્રકારના હોય છે. એકમાં ધન વીજભાર હોય છે અને બીજામાં ઋણ વીજભાર હોય છે. અને પ્લાસ્ટિક કોરા વાળ સાથે, એટલે કે પ્લાસ્ટિકના ટુકડાને કોરા વાળ સાથે તેમજ કાચ, આપણે જે કાચ છે ને કાચનો સળિયો, કાંસકો જેને કહીએ છીએ, તો એ કાંસકાની જ વાત કરીએ. કાંસકાને માથામાં કોરા વાળમાં ફેરવો તો વાળ ઊંચા થઈ જાય છે ને, તો એ જ વસ્તુ તમને અહીંયા સમજાવે છે કે પ્લાસ્ટિકની પોલિથીન અથવા તો કાચની જે છે એને તમે વાળ પાસે અથવા તો રેશમના સળિયા સાથે ઘસો તો પણ તમને વીજભારિત પદાર્થ થયેલો જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા આપણો પ્રશ્ન નાનો બને છે. શું નાનો પ્રશ્ન બને છે? કે વીજભારના પ્રકાર જણાવો. વીજભારના પ્રકાર જણાવો. તો વીજભાર કેટલા પ્રકારના છે? તો કે વીજભાર બે પ્રકારના છે. એક ધન વીજભાર અને બીજું ઋણ વીજભાર. ક્લિયર? આ બે વીજભારને તમારે આધાર રાખવાનો. શું કરવાનું? આ બંને વીજભાર પર તમારે આધાર રાખે છે. મેં તમને જે સમજાવી ને એ ઘટના કુદરતી છે. તમે કે હું એમાં વીજભાર નાખવા જતા નથી. એના ઉદાહરણ જોયા આપણે. શું જોયું? એના ઉદાહરણ. કયું જોયું? તો રિફિલ વાળું ઉદાહરણ. કયું? રિફિલ. રિફિલ ને પોલિથીન સાથે ઘસવામાં આવી. રિફિલને શું કરવામાં આવ્યું? પોલિથીન સાથે ઘસવામાં આવી. વીજભારના પ્રકાર બે છે, એક ધન વીજભાર અને બીજો ઋણ વીજભાર. તો કે જે ધન વીજભારો કે બે ઋણ વીજભારો સમાન વીજભારો ગણાય છે. બરાબર? હવે આની અંદર વાત કરીએ તો જે ધન છે
ધન અને ધન, ધન અને ધન, તો કે ધન વીજભારો કે બે ઋણ વીજભારો, બે ધન વીજભારો કે બે ઋણ વીજભારો. તો આ શું થયું? આ બંને સમાન ગણાય છે. કેવા ગણાય છે? તો અહીંયા આખા પોઈન્ટમાં લખવાનું કે બે ધન વીજભારો અને બે ઋણ વીજભારો સમાન વીજભાર ગણાય છે. કેવા વીજભાર ગણાય છે? સમાન વીજભારો ગણાય છે જ્યારે ધન ઋણ અને ઋણ ધન આ બંને અસમાન વીજભાર ગણાય. અહીંયા આકર્ષણ થાય છે. શું થાય છે? આકર્ષણ. જ્યારે હમણાં બે સમાન વાત કરી હતી તો બંને ધન ધન હોય આ રીતના, તો શું થાય? અપાકર્ષણ. બે ધન ધન વીજભાર હોય તો અપાકર્ષણ થાય અને ધન અને ઋણ અસમાન વીજભાર સરખા અપાકર્ષણ થાય અને વિરુદ્ધ છે એકબીજાથી, એટલે કે અસમાન છે. તો જ્યાં અસમાન વીજભાર છે તો એનાથી આકર્ષણ થાય છે અને આ જે સમાન વીજભાર છે એનાથી અપાકર્ષણ થાય છે. એનાથી શું થાય છે? અપાકર્ષણ થાય છે, જેને સજાતીય અને વિજાતીય બોલાય. આ જે રહ્યા એ વિજાતીય કહેવાય. કેવા કહેવાય? વિજાતીય ઋણભાર. અને આ જે સરખા છે એને બોલાય સજાતીય. ક્લિયર? સજાતીય અને વિજાતીય ઋણભાર. એક ધન વીજભાર અને બીજો ઋણ વીજભાર હોય તો એને વિજાતીય શું કહેવામાં આવે છે? વિજાતીય વીજભારો કહેવામાં આવે છે. અને બંને ધન ધન હોય કે બંને ઋણ ઋણ હોય તેને સજાતીય વીજભાર કહેવામાં આવે છે. અને આકર્ષણની વાત કરીએ તો ધન ઋણ આકર્ષણ, ધન ધન કે ઋણ ઋણ આકર્ષે નહીં. ખ્યાલ આવી ગયો આ પોઈન્ટની અંદર વીજભારના પ્રકારો. તો અહીંયા આપણા આ વીજભારના પ્રકારો પૂરા થાય છે. બરાબર? તો આજે આપણે 3 પ્રશ્નો જોયા. આ પ્રશ્નોની અંદર તમને ખ્યાલ ના આવે તો આપણે જે ઓનલાઈન લેક્ચર લઈએ છીએ એમાં અથવા તો તમારે મને ફોન કરીને પૂછી શકો છો. થેન્ક યુ.